મહુવા શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે શ્રીરામ પ્રભુજીની ભવ્ય દિવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। મળતી માહિતી અનુસાર કહેવામાં આવે છે કે આ શોભાયાત્રા સૌરાષ્ટ્રની પ્રથમ નંબરે અને ગુજરાતમાં ત્રીજા નંબરે હતી। શ્રીરામ પ્રભુજીની શોભાયાત્રામાં શ્રીરામ ભક્તો માટે ઠેર ઠેર જગ્યાએ શરબત, ઠંડા પીણા તેમજ અલ્પાહાર સેવક સમુદાય દ્વારા તથા મંડળો દ્વારા સેવા આપવામાં આવી હતી। આ શોભાયાત્રામાં ગ્રુપો દ્વારા પોતપોતાની કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન મહુવા પોલીસ દ્વારા પણ ખૂબ જ સરાહનીય ફરજ નિભાવવામાં આવી હતી। આ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ પ્રભુ શ્રીરામની મહાઆરતી કરવામાં આવી હતી। શોભાયાત્રા મહુવાના જોગસ પાર્કથી શરૂ થઈ મુખ્ય માર્ગથી ગાંધીબાગ ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। રિપોર્ટર નિતેશ ગોસ્વામી, ઇન્ડિયા 7 ન્યૂઝ।